ધરાતલના આવા પવિત્ર ભૂદેવોના આશીર્વાદ છે. જય હો દાદા. એકવાર એમને વધાવો. તો માણસ પવિત્ર થાય, વેદ મંત્રોનું પઠન થાય, શાંતિ મંત્રો ભણે અને ભગવાનનું પૂજન કરે. તો આ પૂજામાં જરૂરી છે ભાઈ. માણસ ધોતી પહેરે, ત્રિપુંડ કરે, ચંદન કરે, વંદન કરે, પવિત્રીને ધારણ કરે. પણ એની સાથે યાદ રાખજો, ભગવાનને આપણે દ્રવ્યો અર્પણ કરીએ છીએ. સુખી અને સંપન્ન લોકો હોય તો સારા દ્રવ્યો ભગવાનને, જો એનો જીવ ઉદાર હોય તો અર્પણ કરે. પણ યાદ રાખજો કે કદાચ ભગવાનને તમે મહાપૂજા હોય ને એકાદ ધોતી ઓછી ધરશો તો એ ભગવાન સ્વીકારી લે છે. કદાચ વ્યક્તિ દીન છે, ગરીબ છે, પરિસ્થિતિ એવી છે તો એ મારો નાથ સ્વીકારી લે છે. પણ તમારા ભાવમાં જો કાંઈક ક્ષતિ હશે ને તો યાદ રાખજો કે કદાચ કરેલો મહાયજ્ઞ પણ નિષ્ફળ જવાની સંપૂર્ણ તૈયારી રાખજો. માત્ર સ્નાન જ મહત્વનું હોય તો યાદ રાખજો કે આ સરોવરમાં, આ જળાશયમાં અનેક જીવો રહે છે, જળચર જીવો, માછલા અને મગર. પણ મારા વાલા, માત્ર સ્નાન કરવાથી જો સિદ્ધિ મળતી હોય તો મારા અને તમારે પહેલા આ જળના જીવો છે એ મુક્ત થઈ જાય. માત્ર ભસ્મના ત્રિપુંડ કરવાથી જ સિદ્ધિ મળતી હોય તો યાદ રાખજો કે ક્યારેક નાનું એવું ગામ હોય ને, એ ગામની બહારની દિશામાં સ્મશાન હોય, ક્યારેક ત્યાં તમે જોજો, ક્યારેક એવી ઘટના ઘટી જાય કે એમાં 4 પગું પ્રાણી હોય ને એ ભસ્મમાં આળોટતું હોય. આપણે તો માત્ર ભસ્મનું ત્રિપુંડ જોયું છે, પણ યાદ રાખજો કે 4 પગું પ્રાણી એ ભસ્મમાં, ભસ્મ કયો એમાં એ આળોટતું હોય. આ વાત ઉપરથી કહેવાનો પ્રાણ મારો એ છે કે તમે માત્ર ત્રિપુંડ કરો છો, પણ જો શ્રદ્ધા નથી તો યાદ રાખજો કે કાંઈ નથી. કારણ કે ઓલું આખું પ્રાણી, આખું શરીર એમાં આળોટી દે છે, તો એ માત્ર રાખ છે, એ ભસ્મ નથી. જે પરમાત્માને દૂધ, દહીં, ઘી, મધ અને સાકર ચડાવીએ છીએ ને, એ વાલા યાદ રાખજો કે જેના ઉદરમાંથી આપણને આ દૂધ મળે છે, એ 4 પગું અંતે તો એ પ્રાણી છે. માં ગૌ માતા તો આપણા માટે દેવ સ્વરૂપ છે. પણ યાદ રાખજો કે જ્યાંથી આપણને મળે છે ને એ આપણી પહેલાં મુક્ત થઈ જાય. ખાલી દૂધનો મારો નાથ જો ભૂખ્યો હોય, ખાલી દહીંનો ભૂખ્યો હોય, ઘીનો ભૂખ્યો હોય, યજ્ઞકુંડમાં તમે સ્વાહાકાર કરીને ઘીની આહુતિ આપો. આ પદાર્થો અતિ મહત્વના છે, પણ પ્રથમ મહત્વનું એ છે કે શ્રદ્ધા અને વિશ્વાસ, પવિત્રતા. મેં વાત કરીને ગાયત્રી મંત્રના એવા અનુષ્ઠાન કર્યા હોય ને, એ મંત્રોની એ શક્તિ હોય, એટલી પવિત્રતા હોય કે માણસ ખાલી એની આભામાં આવી જાય ને, માણસ ધન્ય થઈ જાય. એના હૃદયના દ્વાર ખુલી જાય. પવિત્રતામાં એટલી તાકાત છે. પણ યાદ રાખજો, ચોખ્ખાઈ અને પવિત્રતામાં ઘણો તફાવત છે. ઘરે નોકર ને ચાકર કામ કરતા હોય ભાઈ, નોકર ચાકર કામ કરતા હોય એટલે બધું સફાઈ કરેલું હોય, પણ એ સફાઈ છે, ચોખ્ખાઈ છે. પવિત્રતાનો નાતો એ ભજનની સાથે જોડાયેલો છે. પવિત્રતાનો નાતો એ મંત્રોચ્ચાર સાથે જોડાયેલો છે, મંત્રોથી જોડાયેલો છે. અને માટે જ આવા કોઈ મહાપુરુષો ભજન કરે છે ને ભાઈ, એની આભા એવી હોય, એની ઓરા એવી હોય કે માત્ર એ છાયામાં માણસ આવી જાય ને, એ માણસ ધન્ય બની જાય. બોલો શેલા હનુમાનજી મહારાજ કી જય. સંતો માટે યોગ્ય સમયે આપણે સ્વાગત કરશું, સંતોનું સન્માન કરશું.
પણ મહાત્માજીનું સન્માન હું શબ્દોથી કરી દઉં પ્રથમ. જો અને સંતો માટે કેવું હોય તો તિતિક્ષવ કારુ જે હાલતું ને ચાલતું તીર્થ છે. ખાલી એક શબ્દમાં કહું કે મારા દેશનો સંત એ યાદ રાખજો કે એ હાલતું ને ચાલતું તીર્થ છે. તીર્થયાત્રા કરવા તમારે અહીંથી 4 ધામ જવું પડે, પણ યાદ રાખજો કે એ સમય ન હોય, એ સગવડતા ન હોય તો જ્યાં સંત પધારે ને ત્યાં 4 ધામ બની જાય છે. જો તો એ સંતોને શબ્દોથી આપણે આરાધી અને એ જ કથા એ પૂજાના દોરમાં આપણે આગળ વધીએ છીએ કે પવિત્રતા. એ ભગવાન પરમાત્માનું એ બ્રાહ્મણો આવાહન કરે છે. આગચ્છ દેવ દેવેશ તેજોરાશે જગત્પતે ક્રિયમાણ મયા પૂજા ગૃહાણ પરમેશ્વર. બ્રાહ્મણ મંત્રનો ઉચ્ચાર કરે ને પરમાત્માનું આવાહન થાય. જો તમારી શ્રદ્ધા હોય ને તો યાદ રાખજો કે જે ઘરે તમે પૂજા કરો છો, જે આંગણામાં પૂજા કરો છો ને એ ભૂમિની ભૂમિકા બદલાઈ જાય છે. માત્ર યંત્ર કે મૂર્તિ હોય, અરે કદાચ યંત્ર કે મૂર્તિ નથી અને સોપારીમાં પણ એ દેવતાઓનું આવાહન કર્યું તો આ પવિત્ર ભારત વર્ષના વેદના મંત્રોની એ શક્તિ છે કે બ્રહ્માંડનો નાથ એમાં આવી જાય છે. પછી તમે જગદંબાનો ફોટો હોય કે પરમાત્માનું સ્વરૂપ હોય, યાદ રાખજો ફોટો નથી રહેતો, એમાં એ અષ્ટભુજાળી માં ભગવતી એ પધારી જાય છે. અને એ દિવ્ય મંત્રો દ્વારા પૂજાનું ફળ એ છે કે એ મંત્રો દ્વારા જ્યારે આહુતિ આપો છો ત્યારે દુર્ગુણોને હોમી દેવાના છે. આ ભારત વર્ષની ચિંતા કરીને કુરુક્ષેત્રના મેદાનમાં મારો પાર્થ ભગવાન નારાયણને બસ એક પ્રશ્ન કરે છે કે હે મહારાજ, અથ કેન પ્રયુક્તોહમ આપમ ચરતિ પુરુષઃ પાપમ ચરતિ પુરુષઃ. કે મહારાજ, ઇન્સાન બધું જાણે છે, માનવ બધું જાણે છે કે આ પુણ્ય છે, આ પાપ છે, છતાં પણ જાણવા છતાં પણ એ પાપ તરફ કેમ પ્રેરાય છે? ત્યારે મારો જગતનો નાથ એ બતાવે છે કે કામેશ ક્રોધેશ રજો ગુણ સમૂહ રજો ગુણ સમૂહ ભવ. માણસને કામના એવી સતાવે છે, કોઈને લોભ સતાવે છે, કોઈને મોહ સતાવે છે, કોઈને ક્રોધ સતાવે છે. આ બધા જીવનના નર્કના પગથિયા છે મારા વાલા, યાદ રાખજો. પતનના એ માર્ગો છે બધા. જે અધોગતિ તરફ માણસને લઈ જાય છે. કથાઓમાં અનેક રણ સંગ્રામો આપણે સાંભળ્યા છે કે કતલે આમ થયા હોય, લોહીની નદીઓ ભરાણી હોય. આ બધાની પાછળ કઈ વસ્તુ કામ કરે છે? તો એ કામ, ક્રોધ, લોભ, મોહ. અને એ પૂજાનું ફળ છે. માટે મારા પવિત્ર ભારત વર્ષનો કવિ ભગવાનની પાસે એ પ્રાર્થના કરે, ષડરી પુના સતાવે
जब प्राण तन से निकले गोविंद नाम ले। અને એ જ્યારે ષડ રીપુઓ એ પરાસ્ત થઈ જાય એટલે મુરલી મનોહર એનું મુખડું તમારી સામે આવી જાય ભાઈ. શિર સોહના મુકુટ હો મુખડે पे काली लट हो मेरा सावरा निकट हो मेरा सावरा निकट हो प्रभु जी जब प्राण तन से निकले गोविंद नाम लेकर गोविंद नाम लेकर તો એ સ્વાહાકાર કરી અને જે કાંઈ જીવનના અપરાધો છે ષડ રીપુઓ છે એને હોમી દેવાના છે. અને તન્મય થવાનું છે, ઓતપ્રોત થવાનું છે. વાલા યાદ રાખજો, જે તન્મય થયા એને મારે તમારે યાદ કરવા પડે છે. જે ભૂમિમાં આપણે બેઠા છીએ ને એ ભૂમિમાં યુગોથી આ ભૂમિ છે. અનેક આવ્યા ને ગયા, અનેક આવ્યા ને ગયા, કોઈના નામ નિશાન ન રહ્યા હો મારા વાલા. પણ જઈને કોઈ પૂછે કે આ ચિત્તલ ધરા કોની છે તો એક જ નામ આવે કે આ ચિત્તલ ધરા પૂજ્યપાદ કાનપુરી બાપુની છે. જે તન્મય થયા છે ને, જે એમાં ઓતપ્રોત થયા છે, એના રંગે રંગાઈ ગયા છે, એના માટે આ ભારત વર્ષની પૂજા એ સફળ થઈ કહેવાય. એમાં ઓતપ્રોત થવાનું છે, તન્મય થવાનું છે. મેં કીધું ને, રંગમંચનો માણસ એના મંચ ઉપર આવે ત્યારે પાત્રને ભજવે છે, પાત્રને ન્યાય આપે છે, પોતાની જાત એમાં રેડી દે છે. અને સામાન્ય માણસ જ્યારે પાર્થ બને તો તમને પાર્થ દેખાય, એ ભીષ્મ બને તો તમને ભીષ્મ દેખાય. જ્યારે એ ભજવે પાત્રને ત્યારે તમે જુઓ કે આમ ખભા ઉપર ધનુષ્ય હોય, આમ સામે યુદ્ધમાં આમ ધનુષ છોડે અને આખું આકાશ એ બાણોથી ભરી દે અને તમને એ સમયે ભીષ્માકાર આખું વાતાવરણ દેખાવા લાગે. માણસ તો સામાન્ય છે પણ છતાં તમને ભીષ્માકાર આખું વાતાવરણ દેખાય. ઇતિહાસનું માણસ એ પાત્ર ભજવે અને કોઈ રાજવી બને તો એ સમ્રાટ જ દેખાય. તો એવી રીતે કમસે કમ તમે ખાલી એક કલ્પના કરો કે પાત્ર ભજવનાર માણસ પોતાનું હૃદય જો એમાં અર્પણ કરી દેતો હોય તો મારા નાથ માટે તમે જ્યારે બેઠા છો ને ત્યારે મારી માવડીઓ યાદ રાખજો કે સંપૂર્ણ શ્રદ્ધા રાખજો. મારે એટલા માટે બોલવું પડે છે કે ભગવાને ખૂબ સુખ આપ્યું હોય, ઐશ્વર્ય આપ્યું હોય ને તમે પૂજા કરતા હો ત્યારે સસ્તા અનાજની દુકાનમાંથી તમે ભગવાનને ચોખા ધરો. યાદ રાખજો કે એ તમે કોઈ સાધુ કે બ્રાહ્મણને આપો છો એ ભૂલી જાજો, તમે ભગવાન માટે અર્પણ કરો છો. બેનો આ તમે જોજો ક્યારેક વડલા એ આ પૂજાપો ચડાવતા હોય, પૂજાપા માટે આમ અલગ જ વસ્તુ બધી દાદા, અવડી અવડી સોપારી 100 ગ્રામ લ્યો તો એમાં 100 નંગ આવે. આ કોઈ પૂજા છે? અરે તમે દીન છો, તમે ગરીબ છો તો યાદ રાખજો કે ખાલી એક તલનો દાણો આપશો ને, મેં કાલ વાત કર્યું ને, આ એવો દરબાર છે કે માત્ર એક બીલીપત્ર આપશો ને તો મારો નાથ તમને હોનાનું છત્ર આપી દેશે. પણ એમાં
શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ, દ્રઢતા જોઈએ, ધીરતા જોઈએ. એમાં ઓતપ્રોત થવાનું છે. એ ભગવાનનું સ્મરણ કરતા કરતા મારા પવિત્ર ભારત વર્ષનો આ ઋષિ આપણને વેદના મંત્રો આપે, પુરાણના મંત્રો આપે, અને આપણા આંગણે પૂજા હોય અને બ્રાહ્મણના મુખમાંથી પરમાત્માનું આવાહન થાય એટલે તરત એ આસનનું મંત્ર ભણી જગતના નાથને આસન અર્પણ કરાવે. તમે જોવો તો ખરા કેવી આપણી પરંપરા છે. નાનારત્ન સમાયુક્તમ કાર્તસ્વર વિભૂષિતમ આસનમ ચ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર. આસનમ ચ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર. કે હે જગતના નાથ, તમને આ પુષ્પરૂપી ફૂલ અર્પણ કરું છું. બસ આ ભાવ દ્વારા ઓતપ્રોત થવાનું છે. તમે ખાલી કલ્પના કરો કે જે ગિરનાર જેવડું આસન લઈને બેઠો હોય, આ મારો ભોળોનાથ હિમાલય જેવડું આસન લઈને બેઠો હોય, મારું કે તમારું કોઈ એ સામર્થ્ય છે કે હું તમે એને કાંઈ આસન અર્પણ કરી શકીએ? પણ છતાં એક પુષ્પની પાખડી ઉપર પણ આવે એવો એ દયાળુ છે. એ ભગવાનને જે જે દ્રવ્યો ચડાવો છો એ પૂજા વખતે એમાં ઓતપ્રોત થવાનું છે. યુગોથી ભગવાનને યાદ રાખજો કે તમે હજારો લીટર આ ભગવાનને દૂધ ચડાવી દીધું. દાદા, આપણે ગણિત કરીને તો આ સંસ્કૃતિ યુગોથી છે. એમાં કદાચ 1000 શબ્દ ટૂંકો પડે. અબજો લીટર ભગવાનને દૂધ ચડાવ્યું, અબજો લીટર ભગવાનને દહીં ચડાવી દીધું. અરે અબજો કિલો કે ટન મોટે ભગવાનને ઘી હોમી દીધું. એની ખૂબ મહત્તા છે, એનું જતન કરવાનું જ છે. પણ એની સાથે એ ગુણધર્મો લેવાના છે. ભગવાનને જ્યારે દૂધ ચડાવી છે ને ત્યારે મારા વાલા એની પાસે નિર્મળતા માગવાની છે. દૂધ દોવાય ને ત્યારે સામાન્ય રજ એમાં પડી હશે ને તો યાદ રાખજો કે દૂધ એટલું પવિત્ર છે કે રજ એ ડાઘના રૂપમાં તમને એમાં દેખાશે. એમ એ પૂજા દ્વારા એ ગુણ લેવાનો છે. માણસના જીવનમાં લાખોની સંપત્તિ કદાચ નહીં હોય ને તો ચાલશે, પણ દીકરો કે દીકરી કે વ્યક્તિ પોતે પોતાના જીવનમાં કલંક રૂપી જ્યારે ડાઘ લગાવી દે ને ત્યારે મારા વાલા યાદ રાખજો કે આ જગતના ચોકમાં માથું ઊંચું રાખી અને હાલવું એના માટે અઘરું પડે. તો એ નિર્મળતા માટે આ દ્રવ્યો ભગવાનને ચડાવ્યું. એ ભગવાનને દહીં ચડાવી કે જેના અણુની અંદર આમ સંપ છે. દૂધ ઢોળાય તો એનો રેલો ચાલે, જળનો રેલો ચાલે, પણ દહીં છે એના અણુની અંદર સંપ છે. મારા વાલા, તમારો પરિવાર એવો બને કે એકબીજાનું બોલેલું ગમે. પિતાનું બોલેલું વચન દીકરાને ગમે, દીકરાનું બોલેલું માને ગમે, અને અરસપરસ એવું તમારું જીવન હોય. પંખીના માળામાં જેમ પક્ષીઓના બચ્ચા હળી મળીને રહેતા હોય ને, પક્ષી રાત્રે પાછું ફરે અને પોતાની ચાંચથી એના બચ્ચાઓને જતન કરે, એવો તમારો પરિવાર હરો ભેરો બને. જેમાં ગૌરી આખો દિવસ ગોવાળ લઈ અને એને જાય છે જંગલમાં, અને સંધ્યાનો સમય થાય એ રાત્રે પાછી ફરે છે, અને ત્યારે નગરમાં આવતા એની ગતિ વધી જાય છે. એનું માત્ર એક કારણ છે મારા વાલા, કારણ કે જે ઘરે એ બંધાય છે ને ત્યાં એનું વાછરડું છે. તો આખી પ્રકૃતિમાં ભગવાને કેટલો પ્રેમ પૂર્યો છે, કેટલો સંપ પૂર્યો છે. તો આ પૂજા દ્વારા તમારે આશીર્વાદ લેવાનો છે કે તમારો પરિવાર કે એ પરિવારમાંથી આ સમાજને કાંઈક પ્રેરણા મળે કે આ પરિવાર કેવા, કેમ જીવવું, એ પ્રેરણા એમાંથી લેવાની છે.
અલૌકિક એ ભગવાનનું પૂજન થયું છે ભાઈ. 1650 પૂજન ભગવાનનો દિવ્ય અમૃત અભિષેક થયો. એ પરમાત્મા એના ઉપર અભિષેક થયો અને ભગવાનની પરિક્રમા થઈ છે. ચંદન, અક્ષત, પુષ્પ અને પરિમળ દ્રવ્ય દ્વારા ભગવાનનું પૂજન થયું છે. અને એ પૂજામાં પૂજા ચડે ત્યારે અમારા ભારત વર્ષનો ઋષિ એમ બોલે, તમને આવડતો શ્લોક, એક ભગવાનની પૂજા થઈ જાય તમને આવડે એવો શ્લોક બોલું છું. અભિલંચ ગુલાલંચ સુવાચંદન મેવ ચ નાનાવિધ પ્રકારેણ પૂજ્યતા પરમેશ્વર. માત્ર અબીલ ગુલાલ કંકુ ચડાવો ને તો એનું ફળ કેવડું મોટું હે. આમાં બતાવી દીધું કે અબીલે આયુષો વૃદ્ધિ, ગુલાલે પ્રીતિવર્ધનમ, સિંદુરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતા. માત્ર અબીલની ચપટી લઈ અને ભગવાનને તમે ચડાવો ને તો યાદ રાખજો કે તમારા આયુષની વૃદ્ધિ થાય છે. તમારા ઘરમાં ક્યારેક એવો વેદનાનો સમય આવી જાય, બીમારી આવી જાય, તો અબીલ દ્વારા ભગવાનનું પૂજન થાય ને તમારી જો શ્રદ્ધા હોય ને તો એ અબીલ દ્વારા નિરોગી આયુષ્ય મળે છે. ગુલાલે પ્રીતિવર્ધનમ. અને ગુલાલ ચડાવવાથી તમારા ઘરની અંદર ઘર મંદિર બને છે. એવો પ્રેમ ભગવાન નિર્માણ કરે છે. અને એટલા માટે શોભાયાત્રામાં પણ અહીંયા 5 કિલો તો ગુલાલ ઉડી ગયું ભાઈ. હા, એક ખરું, ઘર હોય અહીંયા મીઠો ઝઘડો હોય, અને યાદ રાખજો મીઠો ઝઘડો ન થાય ને એ ઘર ઘર નથી, હોવો જોઈએ. પણ પછી ધીરે ધીરે થોડુંક એમાં પ્રમાણ વધી જાય અને અવળી એવી બોટલ કાઢી અને પછી માતાજી ઘરવાળાને એમ કહે કે હવે કા તું પી જા ને કા મને પાઈ દે. આ જીવન જીવન નથી. એવું થતું હોય તો સાવધાન, તો ગુલાલથી ભગવાનનું પૂજન કરવાનું. ગુલાલે પ્રીતિવર્ધનમ. અને માત્ર એક સિંદૂરની ચપટી ચડે અને મારા પવિત્ર ભારત વર્ષનો બ્રાહ્મણ એમ કે હે નાથ, હે જગદંબા, જે પૂજા ચડાવે છે ને એ પરિવારની વહુવારું, એ પરિવારની દીકરીઓ જ્યાં પણ હોય એનો ચૂડી અને ચાંદલો તો અમર રાખે. તો આવા ભાવ સાથે આપણે આ ભગવાનનું પૂજન કરીએ છીએ. પૂજન પૂર્ણ થાય એટલે તરત ભગવાનને ભોગ લગાવીએ. આપણે પણ કાલે 56 ભગવાનને ભોગ લગાવ્યા, પણ માત્ર એ ભગવાન એ સુગંધને લે છે, યાદ રાખજો. અને એ ભોગ એટલા માટે લગાવીએ છીએ, મને તમને એ બતાવે કે ભગવાને આપણને ઇન્સાન બનાવીને અહીંયા મોકલ્યા છે, તો જે ભગવાનને ધરીએ છીએ ને ઋષિ એ બતાવે છે એ તમે તમારા માટે, તમારા પરિવાર માટે ધરજો. એટલા માટે ભગવાનને થાળ ધરીએ છીએ કે જે ભગવાનને ધરાય એ જમાય. માટે કથાથી સાવધાન થાજો. આ એટલા માટે બોલવું પડે છે કે જે ગૌરીને, જે ગવત્રી માટે થઈ અને બલિદાન આપ્યા છે, એ ગૌરીના માંસ રંધાઈને અત્યારે ખવાય છે. વ્યાસ ગાદી સાચું નહીં બોલે તો તમને સાચું હવે કહેશે કોણે? જે રાક્ષસનું પીણું છે એ મદિરાનું પાન કેટલું થાય? અત્યારનો યુવાન કંગાળ બની ગયો. તો થાળ એટલા માટે છે. અને છેલ્લે પરિક્રમા કરી મારા પવિત્ર ભારત વર્ષનો આ ઋષિ એટલું કહે છે કે હે નાથ, યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. પાપોહમ પાપ કર્માહમ પાપાત્મા પાપ સંભવ ત્રાહિ મામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ. હે જગતના નાથ, હે દીનબંધુ, આપ તો કરતા હરતા અને સમાહર્તા છો, પણ અમે અંતે તો સંસારી છીએ. અમારાથી જાણતા
અજાણતા એવા અપરાધ થયા હોય ને પ્રભુ, તો આજ તારી જ્યોતિ દ્વારા, તારા પ્રકાશ દ્વારા, હે નાથ, તમે તો દિવ્ય તેજ અને પ્રકાશને ધારણ કરો છો મારા નાથ. એ તેજ અને પ્રકાશથી અમારા પાપોને બાળીને ભસ્મ કરજો. માટે બોલી ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શના. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે. તો અહીંયા દિવ્ય ભગવાનનો ઉત્સવ થયો, દિવ્ય ભગવાનનું મહાપૂજન થયું છે, દિવ્ય અર્ચન થયું છે, અને અંતે ભગવાન ગિરિરાજની સૌએ પરિક્રમા કરી છે. ગિરિરાજજી એના ચરણોમાં ભીતરથી પ્રણામ કરી અને પ્રાર્થના કરી છે. અને આ દેશની પ્રાર્થના પણ કેવી હોય? એકદમ નિષ્કામ. યાદ રાખજો, મારો નાથ એ એટલો બધો કઠોર નથી, એ કૃપણ નથી કે તમે માગો ને પછી આપે. આપણે વાત વાતમાં માનતા કરી લઈએ. દાદા અમારું આ કામ થઈ જાય તો હું ચોખ્ખા માનું છું, આ વસ્તુ ખોવાઈ ગઈ મળી જાય તો 2 દીવા કરી લઈશ. તમારી શ્રદ્ધાને ધન્યવાદ છે, પણ યાદ રાખજો એટલો બધો એ કઠોર નથી કે તમે 2 દીવા કરો, તમે એકાદ શ્રીફળ વધેરો અને પછી એ તમારી પ્રાર્થના સાંભળે. કદાચ મેં કથામાં કીધેલું હશે કે એ તો માના ઉદરમાં આવે ને ત્યારથી એને ચિંતા છે, માટે માની છાતીમાં એ દૂધ પૂરી દે છે. થોડો મોટો થાય એટલે દાંત આપી દઈશ કે જે જમે એ હોજરી હવે પચાવી શકે એવી ભગવાને શક્તિ આપી છે. એટલે ધીરે 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 સમય પ્રમાણે તમારી પાત્રતાથી વધારે આપે એવું આખા જગતમાં કોઈ હોય તો યાદ રાખજો, માત્ર એક જગદીશ હોય છે. આ જગતમાં માણસ કદાચ ક્યાંય પણ નિરાશ થઈ શકે, પણ યાદ રાખજો કે એક આશરો એવો છે કે જ્યાં ક્યારેય પણ નિરાશ ન થાય. એને એટલા માટે કરુણાનો સાગર કીધો છે. એની આપણે પ્રાર્થના કરી, બરાબર? પૂજાના અંતમાં આપણે અનેકો વાર પ્રાર્થના કરી છે, પણ એ પ્રાર્થના કરતા એ માત્ર કૃપાળુ નહીં, કૃપાનો ધોધ વરસાવે છે. બસ એને કૃપાને પાત્ર આપણે બની જાય એવી ભગવાનને યાચના કરી. આવો આપણે ભગવાનને એ પ્રાર્થના કરવાની.